જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે સાંજે, અને આપણું જે ઢાબાવાળું મકાન છે તે ઘરની અંદર આપણો બ્લોગ વિડીયો ચાલુ કરી દીધેલો છે, બરાબર। તો આ બાજુ ચારે બાજુ અંધારું અંધારું હશે, તમને દેખાતું હશે, બરાબર। તો આપણે ઘણા દિવસો પછી પાછો બ્લોગ ચાલુ કર્યો હતો વચ્ચે આણા, અને ત્યાં પછી પાછો આપણે મિત્રો 2-3 દિવસ થયા, પાછી વચ્ચે ગેપ પડી ગઈ, અને પછી પાછા બ્લોગ આજે નહીં, આજે જ અપલોડ કર્યો, બરાબર। એટલે કે તારીખ છે આજે 20/4/2026ના રોજ આપણે બ્લોગ વિડીયો જે છે અપલોડ કરેલો, અને આપણો બીજો પણ બ્લોગ વિડીયો છે મિત્રો, એ પણ આપણે અપલોડ કરી દીધેલો છે, બરાબર। આજે ગયા આપણે ખેતરમાં, એવું કંઈક ટાઇટલ છે, બરાબર। તો બસ બ્લોગ વિડીયોની અંદર જોડાઈ રહેજો મિત્રો। તો આપણા નવા જે બ્લોગ વિડીયો છે જે આવતા રહેશે, નવા અંદાજ સાથે, નવી અપડેટો સાથે, બરાબર। તો અત્યારે તો આપણે આપણું જે રસોડા રૂમની આગળ જે પાછો આપણો રૂમ છે તે આપણે આવી ગયેલા છે, બરાબર। આ બાજુ આ પ્રકારનું છે, અંધારું અંધારું છે, અને આ બાજુ લાઇટ, બરાબર। અને આ બાજુ ઉસરી અંધારું અંધારું દેખાય છે, બરાબર। અને બહારનો નજારો કંઈક આ રીતના છે। આ રિક્ષા મિત્રો તમને મિત્રો આપણે ઢોકીને પડી હતી ત્યારે બતાવેલી, પણ જોઈ શકો ખોલેલી છે અત્યારે। અને આ બાજુ બાઇક પડેલી છે ઢોકીને, આ રિક્ષા, અને આ બાજુ જઈએ હવે, અને આ બાજુ આ પ્રકારનું કંઈક છે વાતાવરણ, કુલર બી આ બાજુ પડ્યું છે ઢોકીને, અને આ બાજુ માતાજીના ફોટા પણ મિત્રો, બરાબર, મૂકીને તૈયાર છે। સિવા આપણે માતાજીનું મઢ કહેવાય આમ તો, બરાબર। હનુમાન દાદાનો ફોટો, રણુચાવાળા રામદેવ પીર, બાબારી, સરસ્વતી માતાનો ફોટો, લક્ષ્મી માનો ફોટો, ગણપતિ બાપાનો ફોટો, મા અંબા માનો ફોટો, બરાબર। તો આ રીતના કંઈક આપણા ઘરનો નજારો છે, બરાબર મિત્રો। અને બહાર કંઈક આ બાજુ ફોર વ્હીલ પડી છે, એસ્પ્રેસો, બરાબર। તો મિત્રો આપણે બસ પછી હવે સાંજે બ્લોગ વિડીયો ચાલુ કરીએ। અત્યારે તો હવે આપણે જવાના છે કામ માટે ખેતરમાં, બરાબર। અને થોડુંક જ કામ છે, થોડુંક કામ પતી જાય એટલે આપણે ફરી જવાના છીએ આપણે લગ્નમાં, એટલે કે ચાંદલા વિધિનો લગ્નની અંદર કાર્યક્રમ છે, ચાંદલો ને એથી પતાવીને પછી આપણે ઘરે પાછા આવીએ તો બ્લોગ વિડીયો ચાલુ કરીએ, બરાબર। તો પછી પાછા મળીએ સાંજે 5-6 વાગે। તો મળીએ સાંજે। જય માતાજી। તો જય માતાજી મિત્રો, આપણે હવે ઢાબા પર આવી ગયેલા, બરાબર। તો મિત્રો આપણે જે ચાંદલા વિધિનો જે કાર્યક્રમ હતો, બરાબર, એ ચાંદલા વિધિનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ચાંદલો વાંદલો કરી આપણે ચાંદલા વિધિનો નહોતો, લગ્ન પ્રસંગ હતો, આપણે પાઘડીમાં આપણે જવાનું હતું, બરાબર। પાઘડી એટલે કે લગ્નમાં જવાનું હતું મતલબ, બરાબર। એટલે ત્યાં આપણે ચાંદલો વાંદલો કરી દીધો, ચાંદલો વાંદલો કરી અને પહેલાં તો આપણે ઘરનું કામ પતાવી નાખ્યું, ઘરનું કામ પતાવીને પછી આપણે લગ્નમાં ગયા। લગ્નનું કામ આપણે લગ્નનું એટલે કામ મતલબ નહોતું, પણ મતલબ આપણે ચાંદલો વાંદલો કરવાનો હતો ને લગ્નમાં હાજરી સમાજની અંદર આપવી પડે, બરાબર। તો સમાજની અંદર આપણે હાજરી આપવી પડે એટલે જરૂરી છે, બરાબર મિત્રો। તો આપણે હાજરી બાજરી આપી દીધી, અને ચાંદલો વાંદલો કરી બધાને મળી બળીને પછી આવ્યા। મેં કીધું હવે ચાલો જઈએ આપણે ઘરે। તો મળી બળીને પછી હવે આવી ગયા આપણે પાછા ઢાબા પર। તમે જોઈ શકો છો મિત્રો, ચારે બાજુ અંધારું 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 જ છે, બરાબર। અંધારાવાળું વાતાવરણ છે, અને આજે તો તારા બારા બહુ દેખાય છે, બરાબર। એટલે મિત્રો આપણે ખાસ કે છે ને આપણને બ્લોગ વિડીયો ઉતારવાનો સમય છે, હવે અપલોડ જે કરવાનો સમય છે ને આપણા વિડીયો કદાચ ફેરફાર થશે। સાંજે 6 થી 7 વાગે બ્લોગ વિડીયો આવશે, કાં તો સવારે 7 વાગે આવી જશે, બરાબર। સવારે 7 વાગ્યે અને સાંજે 7 વાગ્યે, બરાબર। સાંજે 7 વાગ્યે અને સવારે 7 વાગ્યે આપણા યુટ્યુબ પર આપણી જે ચેનલ છે દીપક બ્લોગર 1, એ ચેનલની અંદર આપણા બ્લોગ વિડીયો ડેલી અપલોડ થઈ જશે, આવી જશે મતલબ, બરાબર। તો બસ તમે ખાલી સપોર્ટ કરજો, અને નવી અપડેટો સાથે નવા બ્લોગ વિડીયો તમને બતાવતા રહીશું, હસાવતા રહીશું, બરાબર। તો બસ મિત્રો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહીજો, બરાબર। તો આજના બ્લોગની અંદર તો ખાસ એવું કંઈ છે નહીં, બરાબર। અને આ બાજુ તમે જોઈ શકો છો તારા જીવડાઓ દેખાય છે, બરાબર। અને આપણે ચાંદવામાં આ બાજુ
જોઈ શકો છો મિત્રો, ફૂલ ઝૂમ કર્યું ફાટી જાય છે કેમેરાનું રિઝલ્ટ જોઈ શકો છો. અને આ તારો બરાબર જીવડાઓ બહુ એ થાય છે મિત્રો. બરાબર તો મિત્રો અંધારું છે બરાબર, અત્યારે ઢાબા પર ફૂલ અંધારું છે અને આપણે બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે આવી ગયેલા. મિત્રો આપણે નીચે કેમ, તમે કહેતા હશો બધા ચાહક મિત્રો કે આપણે તેને નીચે બ્લોગ વિડીયો કેમ શૂટિંગ નથી કરતા બરાબર, તો એનું એક જ કારણ છે મિત્રો કે નીચે બ્લોગ વિડીયો શૂટ કરવાની મજા નથી આવતી બરાબર, અને ઢાબા પર હોય તો બધું સારું રહે બરાબર. આપણું ઢાબું છે ને ખુલ્લું છે, પારાપેટ વગરનું છે બરાબર. આ પણ તમને બતાવી દઉં બરાબર, જોઈ લો મિત્રો, આ બાજુ પણ ખુલ્લું જ છે બરાબર, આ બાજુ બધે ખુલ્લું જ છે બરાબર. તો તમને આગલા બ્લોગ વિડીયોની અંદર તો બતાવી દીધેલું બરાબર કે આપણું ઢાબો ઉપરથી કંઈક આ રીતના છે બરાબર. તો આપણું પારાપેટ વગરનું જે ઢાબાવાળું ઉપર છત છે એ ખુલ્લું છે ભાગ વિસ્તાર બરાબર. તો બસ આપણે ઢાબા પર આવી ગયા હતા અને આજનો બ્લોગ વિડીયો બસ આટલે પૂરો કરીએ છીએ. તો વિડીયોને બસ લાઈક કરજો મિત્રો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દીજો બરાબર. તો નવી અપડેટો સાથે આપણા નવા બ્લોગ વિડીયો આવી જશે. તો બસ મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. મળીએ નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી.